ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં સપ્લિમેન્ટરી બુકમાં રીડ નંબર 13 સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 44. ટાઇટલ છે આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ. કીપ ટ્રીસ્ટ એટલે વચન પાળવું. તો હું એવરેસ્ટ સાથેનું મારું વચન પાળું છું. આવું બોલનાર બચેન્દ્રી પાલ છે કે જેના વિશે તમે જાણો છો કે દુનિયાની સૌ પ્રથમ લેડી એવરેસ્ટ સર કરનાર છે. આ બચેન્દ્રી પાલે એવરેસ્ટ સર કરતી વખતે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ચઢાણ વખતે, એનું અહીં વર્ણન પોતાના શબ્દોમાં આપેલું છે. તો ચાલો જોઈએ આપણે. આઈ ગોટ અપ એટ 4 in the morning. ગેટ અપ એટલે ઉઠવું. તો હું સવારે 4 વાગ્યે ઉઠી, બચેન્દ્રી પાલ કહે છે. Melted snow and brewed tea. Melted એટલે ઓગળવું, પીગળેલું. તો બરફ પીગળેલો હતો અને મેલ્ટ એટલે પીગળેલું, બ્રીવ એટલે બનાવવું. તો મેં ચા બનાવી. After a light breakfast of a few biscuits and a half a slab of chocolate. Light breakfast એટલે હળવો નાસ્તો. હાફ અ સ્લેબ એટલે અડધો ટુકડો. તો થોડી બિસ્કિટ અને ચોકલેટના અડધા ટુકડાનો હળવો નાસ્તો કર્યા પછી આઈ લેફ્ટ માય ટેન્ટ એટ અરાઉન્ડ 5:30 AM. અરાઉન્ડ એટલે આસપાસ. તો મેં લગભગ 5:30 વાગ્યાની આસપાસ મારો ટેન્ટ એટલે તંબુ છોડ્યો. એંગદોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. આ બચેન્દ્રી પાલની સાથે તેના માર્ગદર્શક ભૌમિયા તરીકે એક નેપાળી વ્યક્તિ સાથે હતા કે જેનું નામ હતું એંગદોરજી. આ એંગદોરજી નામના વ્યક્તિ બહારની બાજુએ ઊભા હતા. નો વન એલ્સ વોઝ અબાઉટ. અબાઉટ એટલે આસપાસ. તો આસપાસમાં બીજી કોઈ વ્યક્તિ ન હતી. એંગદોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. આ એંગદોરજી નામના વ્યક્તિ ઓક્સિજનની મદદ વિના જ ચઢાણ કરવાના હતા. બટ બીકોઝ ઓફ ધીસ, પણ આ ઓક્સિજન વિનાને કારણે his feet would get very cold. ફીટ એટલે પગ ને get cold એટલે થીજી જવું. તો તેના પગ એકદમ થીજી જાય તેમ હતા. He thus wanted to avoid long exposure at heights and a night at the summit camp. Want એટલે ઈચ્છવું, avoid એટલે નિવારવું, લોંગ એક્સપોઝર એટલે લાંબો સમય ખુલ્લામાં રહેવું, એટ હાઇટ્સ એટલે ઊંચાઈ પર. તો આમ આ એંગદોરજી છે એ લાંબો સમય ખુલ્લામાં રહેવાનું નિવારવા માંગતા હતા. એન્ડ નાઇટ કેમ્પ એટ ધ સમિટ. નાઇટ એટ ધ સમિટ કેમ્પ. નાઇટ એટલે રાત્રિ. સમિટ કેમ્પ એક જગ્યાનું નામ છે. સમિટ એટલે શિખર, કેમ્પ એટલે છાવણી. તો આ સમિટ કેમ્પ નામની જગ્યાએ રાત્રે રોકાવાનું પોતે નિવારવા માંગતા હતા. He had therefore to either get to the peak and back to the south colony the same day or abandon the attempt. Therefore એટલે તેથી. તો તેથી એના પાસે માત્ર બે વિકલ્પ હતા. Get to the peak. પીક એટલે શિખર. તો શિખર સુધી પહોંચી જવાનું, એવરેસ્ટના શિખર સુધી. and back to the south colony the same day. બેક એટલે પાછા આવી જવું. સાઉથ કોલોની પણ એક જગ્યાનું નામ છે. તો એ જ દિવસે એવરેસ્ટના શિખર પર જઈ અને સાઉથ કોલોનીમાં પાછા આવી જવું. એક વિકલ્પ આ હતો. ઓર એબન્ડન ધ અટેમ્પ્ટ. એબન્ડન એટલે છોડી દેવું, અટેમ્પ્ટ એટલે પ્રયત્ન. અને બીજો વિકલ્પ હતો કાં તો પ્રયત્ન છોડી દેવો. હી વોઝ કીન ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી. કીન એટલે આતુર, ઇમિડિયેટલી એટલે તરત જ. તો તે ત્યાંથી તરત જ નીકળવા માટે આતુર હતા. and asked if I would like to go with him. અને બચેન્દ્રીને પૂછે છે કે તને મારી સાથે આવવાનું ગમશે. Going to the top from the south colony and back in a day would be strenuous and tough. તો સાઉથ કોલોનીમાંથી ટોપ એટલે ટોચ પર એક જ દિવસમાં જવું અને એ કામ છે એ સ્ટ્રેનિયસ એટલે થકવી દે તેવું અને ટફ એટલે મુશ્કેલ હતું. તો
તો એક જ દિવસમાં સાઉથ કોલોનીથી શરૂ કરીને એવરેસ્ટની ટોચ ઉપર જવું અને એ જ દિવસે પાછા આવી જવાનું કામ થકવી દે તેવું અને મુશ્કેલ હતું. And there was the risk of Engdorji's turning back if his feet got too cold. રિસ્ક એટલે જોખમ, ટર્ન બેક એટલે પાછા ફરવું, ફીટ એટલે પગ અને ગોટ ટુ કોલ્ડ એટલે અતિશય થીજી જવું. તો એંગદોરજીના પાછા આવવાનું માં જોખમ હતું જો એના પગ બહુ થીજી જાય તો. I, however, had full confidence in Engdorji as well as in my stamina and climbing capability. વચેન્દ્રી કહે છે however એટલે જોકે, ફૂલ કોન્ફિડન્સ એટલે પૂરો આત્મવિશ્વાસ, એઝ વેલ એઝ એટલે તેમજ, સ્ટેમિના એટલે શક્તિ અને ક્લાઇમ્બિંગ કેપેબિલિટી એટલે ચઢાણની ક્ષમતા. તો બચેન્દ્રી કહે છે કે જો કે મને એંગદોરજીમાં પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો તેમજ મારી શક્તિમાં અને ચઢાણ કરવાની મારી જે સમર્થતા હતી એમાં મને પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો. બિસાઇડ્સ એટલે તદુપરાંત, no one else was ready to move at that time. મૂવ એટલે આગળ ચાલવું. તો એ સમયે બીજી કોઈ વ્યક્તિ ત્યાંથી આગળ ચાલવા માટે તૈયાર ન હતી. નેક્સ્ટ હેડિંગ આપ્યું છે will the writer and Dorji continue to climb? શું આ લેખિકા અને એંગદોરજી પોતાનું કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ એટલે આગળ ચઢાણ કરવાનું ચાલુ રાખશે? નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે 45 પેજ પર. at 6:20 એટલે સવારે 6:20 when Engdorji and I stepped out from the south colony. It was a perfect day. Step out એટલે પગ બહાર મૂકો, perfect day એટલે પૂરેપૂરો દિવસ ઉગી જવો, સૂર્ય ઉગી જાય તે. તો સવારે 6:20 જ્યારે મેં અને એંગદોરજીએ સાઉથ કોલોની નામની જગ્યાએથી પગ બહાર મૂક્યો ત્યારે પૂરો દિવસ ઉગી ગયો હતો. There was a gentle breeze but the cold was intense. જેન્ટલ બ્રીઝ એટલે ધીમી પવનની લહેર, કોલ્ડ એટલે ઠંડી ને ઇન્ટેન્સ એટલે તીવ્ર. તો પવનની ધીમી લહેર હતી પણ ઠંડી તીવ્ર હતી. I was however warm in my well insulated climbing gear. however એટલે જોકે, warm એટલે હૂંફ અનુભવી, well insulated એટલે સારી રીતે વીંટાળેલું, ક્લાઇમ્બિંગ ગિયર એટલે પર્વતારોહકો જે સૂટ પહેરતા હોય એને ક્લાઇમ્બિંગ ગિયર કહે છે. તો બચેન્દ્રી કહે છે કે જો કે હું સારી રીતે વીંટાળેલા મારા પર્વતારોહણ માટેના સૂટમાં હૂંફ અનુભવતી હતી. We climbed unroped. ક્લાઇમ્બ એટલે ચડવું ને અનરોપ્ડ એટલે દોરડા વિના. તો અમે દોરડા વિના ચડતા હતા. Engdorji set a steady pace, but I had no difficulty keeping up with him. Steady એટલે સ્થિર ને pace એટલે ગતિ. તો એંગદોરજીએ સ્થિર ગતિ જાળવી રાખી હતી પણ મને પણ કીપ અપ એટલે પહોંચી વળવું, સાથે ચાલવું. તો એંગદોરજી સાથે ચાલવામાં મને કોઈ જ મુશ્કેલી ન હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. The steep frozen slopes were as hard and brittle as sheets of glass. Steep એટલે કરાર, ફ્રોઝન એટલે થીજેલા, સ્લોપ્સ એટલે પર્વતના ઢાળ, હાર્ડ એટલે સખત, બ્રિટલ એટલે બટકણા, એઝ એટલે ના જેવા, સીટ્સ એટલે તકતી અને ગ્લાસ એટલે કાચ. તો પર્વતના જે ઢાળ હતા, થીજેલા ઢાળ, એ સખત અને કાચની તકતી જેવા બટકણા હતા. We had to use the ice axe. Use એટલે ઉપયોગ કરવો અને ice axe એટલે બરફમાં વપરાતી કુહાડી. તો અમારે આ બરફમાં વપરાતી કુહાડીનો ઉપયોગ કરવો પડતો હતો. And I had to kick really hard to get the front teeth of the crampons to bite into the frozen surface. કિક એટલે લાત મારવી, રિયલી હાર્ડ એટલે જોરદાર, ખરેખર સખત રીતે, ટુ ગેટ એટલે અંદર ગુચાડવું, ફ્રન્ટ ટીથ એટલે આગળના ખીલા, ટીથ એટલે દાંત નહીં, ક્રેમ્પન એટલે ખીલાવાળા બૂટ, ટુ બાઇટ એટલે અંદર ગૂંચી જવું,
ફ્રોઝન સરફેસ એટલે થીજેલી સપાટી. તો આ થીજેલી સપાટીમાં આ બૂટના ખીલા ગુચાડવા માટે મારે ખરેખર જોરદાર લાત મારવી પડતી હતી, જેથી કરીને સપોર્ટ મળે આગળ ચડવા માટે ઉપર. I took every step very deliberately on the dangerous stretches. Take step એટલે પગલા એટલે ભરવા, deliberately એટલે વિચારપૂર્વક, dangerous stretches એટલે ભયજનક ઢાળ. તો આ ભયજનક બધા જે ઢાળ હતા એના ઉપર મારે દરેક પગલું વિચારપૂર્વક ભરવું પડતું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. In less than 2 hours, 2 કલાકથી પણ ઓછા સમયમાં, we reached the summit camp. સમિટ એટલે શિખર. તો એક જગ્યાનું નામ છે સમિટ કેમ્પ. તો બચેન્દ્ર કહે છે કે 2 કલાકથી ઓછા સમયમાં જ અમે સમિટ કેમ્પ નામની જગ્યાએ પહોંચી ગયા. એંગદોરજી લુક્ડ બેક. એંગદોરજીએ લુક્ડ બેક એટલે પાછું વળીને જોયું. એન્ડ આસ્ક્ડ ઇફ આઈ વોઝ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલું. અને મને પૂછ્યું કે શું તને થાક લાગ્યો છે? આઈ રિપ્લાઇડ નો. બચેન્દ્ર કહે છે કે મેં એને જવાબ આપ્યો કે ના, મને થાક લાગ્યો નથી. ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ. કે જેનાથી તેને સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય અને ડિલાઇટ એટલે આનંદ. તો આ જવાબથી એંગદોરજીને આનંદ અને આશ્ચર્ય થયું. He told me that the earlier summit party had taken 4 hours to reach the summit camp. સમિટ પાર્ટી એટલે પર્વતારોહણ માટેની ટુકડી. તો આટલું અંતર કાપવા માટે એટલે કે સમિટ નામની કેમ્પની જગ્યાએ પહોંચવા માટે અગાઉની પર્વતારોહકોની ટુકડીએ 4 કલાક જેટલો સમય લીધો હતો. એન્ડ એડેડ ધેટ. એડ એટલે ઉમેરીને કહેવું, અને તેણે ઉમેરીને કહ્યું કે if we could keep our present pace. keep pace એટલે ગતિ જાળવી રાખવી. pace એટલે ગતિ, પ્રેઝન્ટ એટલે અત્યારની. તો જો આપણે આ અત્યારની ગતિને જાળવી રાખશું તો we would be on the summit by 1 pm. સમિટ એટલે શિખર, એવરેસ્ટનું શિખર. તો આપણે બપોરે 1 વાગ્યા સુધીમાં એવરેસ્ટના શિખર પર પહોંચી જશું. નેક્સ્ટ પેરેગ્રાફ. લાટુ વોઝ ફોલોઈંગ અસ. લાટુ એક મજૂરનું નામ હોય છે કે જે આ બંનેનો સામાન ઉચકીને જતો હોય છે. ફોલો એટલે પાછળ પાછળ આવવું. તો લાટુ અમારી પાછળ પાછળ આવી રહ્યો હતો. And caught up with us when we rested below the south summit. Catch up with એટલે સાથે થઈ જવું, રેસ્ટ એટલે આરામ કરવો, બિલો એટલે નીચે, અને સાઉથ સમિટ એક જગ્યાનું નામ છે. તો બચેન્દ્ર કહે છે કે અમે સાઉથ સમિટ નામની જગ્યા નીચે આરામ કર્યો ત્યારે પેલો લાટુ અમારી સાથે થઈ ગયો હતો. After drinking some tea, we moved on. તો થોડી ચા પીધા પછી અમે આગળ ચાલ્યા. લાટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ. રોપ એટલે દોરડું. તો આ લાટુ છે એ એક નાયલોનનું દોરડું લાવ્યો હતો. સો એંગદોરજી એન્ડ આઈ રોપ્ડ અપ while લાટુ વોકડ ઇન ધ મિડલ. તેથી હું અને એંગદોરજી દોરડાની મદદથી ઉપર ચડતા હતા કે જે સમયે પેલો લાટુ છે એ મિડલ એટલે વચ્ચે ચાલતો હતો. હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ દેન સિક્યુરિટી. હોલ્ડ એટલે પકડી રાખવું, બેલેન્સ એટલે સમતુલા, સિક્યુરિટી એટલે સલામતી. તો એક હાથ વડે દોરડું પકડી રાખ્યું હતું કે જ્યાં સલામતી કરતા સમતુલા વધુ મહત્વની હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. લાટુ નોટિસ્ડ ધેટ. નોટિસ એટલે ધ્યાનમાં આવવું. તો આ લાટુ નામના વ્યક્તિને ધ્યાનમાં આવ્યું કે I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal for these heights. ક્લાઇમ્બિંગ એટલે ચઢાણ કરવું, વિથ ઓક્સિજન એટલે ઓક્સિજનની મદદ વડે, 2.5 liters per minute એટલે 1 મિનિટના 2.5 લીટરના ઉપયોગ સાથે, અગેન્સ્ટ એટલે ની સામે, નોર્મલ એટલે સામાન્ય, અને ધીસ હાઇટ્સ એટલે આટલી ઊંચાઈ. તો આટલી ઊંચાઈ પર સામાન્ય રીતે 1 મિનિટના 4 લીટરની સામે હું માત્ર 2.5 લીટરનો ઉપયોગ કરીને ચઢાણ કરી રહી હતી. આવું નોટિસ એટલે કે ધ્યાનમાં આવ્યું લાટુને. આફ્ટર હી ઇન્ક્રીઝડ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર. ઇન્ક્રીઝ એટલે વધારવું, ઓક્સિજન ફ્લો એટલે ઓક્સિજનનો પ્રવાહ,
તો મારા રેગ્યુલેટરમાં લાટુએ ઓક્સિજનનો પ્રવાહ વધાર્યા પછી I found even the steeper stretches comparatively easy. I found એટલે મને લાગ્યું, steeper stretches એટલે છેતરામણા ચઢાણ અથવા તો એટલું અંતર, કરાર અંતર. કમ્પેરેટિવલી ઇઝી એટલે પ્રમાણમાં સરળ. તો મને ત્યાર પછી આ કરાર અંતર જે હતું એ પ્રમાણમાં સરળ લાગવા માંડ્યું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. બિયોન્ડ ધ સાઉથ સમિટ. બિયોન્ડ એટલે ની પેલે પાર. તો સાઉથ સમિટ નામની જગ્યાની પેલે પાર ધ બ્રીઝ ઇન્ક્રીઝડ. બ્રીઝ એટલે પવનની લહેર, ઇન્ક્રીઝ એટલે વધુ, તો પવનની લહેર વધી હતી. એટ ધેટ હાઇટ ધ એડીઝ ઓફ સ્ટ્રોંગ વિન્ડ્સ whipped up the powder snow. એટ ધેટ હાઇટ્સ એટલે તે ઊંચાઈ પર, એડીઝ એટલે વંટોળિયા, સ્ટ્રોંગ વિન્ડ્સ એટલે જોરદાર પવન, whipped up એટલે ઉછાળવું, પાવડર સ્નો એટલે બરફના કણ. તો એટલી ઊંચાઈ પર જોરદાર પવનના વંટોળિયા બરફના કણોને ઉછાળતા હતા. રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ. રિડ્યુસ એટલે ઘટાડવું, વિઝિબિલિટી એટલે દ્રશ્યમાનતા, અને નીલ એટલે શૂન્ય. એના કારણે દ્રશ્યમાનતા શૂન્ય થઈ જતી હતી, મતલબ કશું જ દેખાતું ન હતું. ઓન મેની ઓકેઝન્સ એટલે ઘણા પ્રસંગોએ, ઘણી વાર I had to get into a crouching position with my back to the onslaught of the icy wind, saturated with fine particles of bone dry powder snow. તો ઘણી બધી વાર get into crouching position. crouching position એટલે નીચા નમીને બેસી જવાની સ્થિતિ. My back to the onslaught of the icy wind. back એટલે પીઠ, onslaught એટલે પ્રચંડ હુમલો, આઈસી વિન્ડ એટલે બરફવાળો પવન. તો બરફવાળા પવનની સામે મારી પીઠ આડી રાખીને મારે નીચા નમીને બેસી જવું પડતું હતું. સેચ્યુરેટેડ વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોન ડ્રાય પાવડર સ્નો. સેચ્યુરેટ એટલે ભીંજવી દેવું, ફાઇન પાર્ટિકલ્સ એટલે સુંદર કણ, બોન ડ્રાય પાવડર્સ સ્નો. બોન એટલે હાડકું, ડ્રાય એટલે સૂકું, પાવડર સ્નો એટલે બરફના કણ. તો હાડકા જેવા, સૂકા હાડકા જેવા બરફના જે કણ હોય એવા સુંદર કણોથી હું ભીંજાઈ જતી હતી. નેક્સ્ટ હેડિંગ. કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇન સચ અ વેધર. ક્લાઇમ્બ એટલે ચડવું, સચ એટલે આવું, વેધર એટલે હવામાન. તો આવા હવામાનમાં તમે માઉન્ટેન એટલે પર્વત પર ચડી શકો. It was terrifying to stand erect on a knife-edge ridge. Terrifying એટલે ડરામણું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ઇરેક્ટ એટલે ટટ્ટાર, નાઇફ એટલે ચપ્પુ ને એજ એટલે ધાર, રીજ એટલે પર્વતના ઢોળાવો. તો ચપ્પુના ધાર જેવા પર્વતના ઢોળાવો પર ટટ્ટાર ઊભા રહેવાનું બહુ જ ડરામણું હતું. With a sheer drop on either side. sheer drop એટલે સીધું જ નીચેની તરફનો ઢાળ, either side એટલે બંને બાજુ. તો ત્યાં બંને બાજુ સીધો જ નીચેના તરફ ઢાળ જતો હતો. I had to dig my ice axe deep. dig એટલે ગુચાડવું, ice axe એટલે બરફની કુહાડી, deep એટલે ઊંડી. તો મારે મારી બરફની કુહાડી ઊંડી ગુચાડવી પડતી હતી. and secure myself. સિક્યોર એટલે સલામત કરવું, અને મારી જાતને મારે સલામત કરવી પડતી હતી. કેવી રીતે? તો કે અટેચિંગ ધ વેસ્ટ સ્ટેપ ટુ ધ આઈસ એક્સ હેડ. અટેચિંગ એટલે જોડીને, વેસ્ટ એટલે કમર, સ્ટેપ એટલે પટ્ટો, વેસ્ટ સ્ટેપ એટલે કમરે લગાવવાનો પટ્ટો, આઈસ એક્સ હેડ એટલે બરફની કુહાડીનો લોખંડનો ભાગ. હેડ મતલબ એ લોખંડનો ભાગ. તો બરફની કુહાડીના લોખંડના ભાગ સાથે એ કમર પટ્ટાને મારે જોડીને મારી જાતને સલામત કરવી પડતી હતી. There was some tricky climbing between the south summit and what is popularly known as Hillary Step. Tricky એટલે છેતરામણું, climbing એટલે ચઢાણ, between એટલે ની વચ્ચે, સાઉથ સમિટ એટલે એક જગ્યાનું નામ છે, દક્ષિણ તરફનું શિખર, પોપ્યુલરલી નોન એટલે લોકપ્રિય રીતે જાણીતું, હિલેરી સ્ટેપ, હિલેરીની સ્ટેપ એટલે કેડી,
તો બહુ જ લોકપ્રિય રીતે જાણીતી હિલેરીની કેડી અને સાઉથ સમિટની વચ્ચે જે ચઢાણ હતું એ એકદમ છેતરામણું હતું. હિલેરી વિશે તમે જાણો છો, એડમંડ હિલેરી, સૌપ્રથમ એવરેસ્ટ સર કરનાર, તેનસિંગ અને એડમંડ હિલેરી, એના પરથી આ કેડીનું નામ આપેલું છે. એંગદોરજી એન્ડ લાટુ વેર ઓલરેડી ઓવર ઇટ. એંગદોરજી અને લાટુ ક્યારના ઉપર પહોંચી ગયા હતા. બટ I was still negotiating its vertical face. Still એટલે હજુ, negotiate એટલે વિચાર કરવો, vertical face એટલે ઊભો ચહેરો. તો એ પર્વતના ઊભા ચહેરા તરફ હું હજુ વિચાર કરતી હતી. When Engdorji gesticulated towards the top. Gesticulate એટલે ઈશારો કરવો, towards એટલે ની તરફ ને ટોચ એટલે એવરેસ્ટની ટોચ. તો એ સમયે એંગદોરજીએ એવરેસ્ટની ટોચ તરફ ઈશારો કર્યો. I was thrilled. થ્રિલ એટલે રોમાંચ અનુભવવું. બચેન્દ્રી કહે છે કે મેં રોમાંચ અનુભવ્યું. ધ ગોલ વોઝ નિયર. ગોલ એટલે ધ્યેય, મારો ધ્યેય નજીક હતો. વિથ રિન્યુડ વિગર. રિન્યુડ એટલે નવેસરનું, વિગર એટલે જોમ કે જુસ્સો, એક નવા જ જોમ કે જુસ્સાથી. આઈ વોઝ ઓન ટોપ ઓફ સ્ટેપ ઇન સેકન્ડ્સ. તો હું ટોચ પર થોડી સેકન્ડમાં પહોંચી જઈશ. The sun had made the snow soft. Soft એટલે પોચું કે નરમ. તો સૂર્યપ્રકાશે આ બરફને પોચો કે નરમ બનાવી દીધો હતો. And climbing was easier here than I had been earlier. Climbing એટલે ચઢાણ. Easier એટલે વધુ સરળ. તો મારે અગાઉ જે ચઢાણ હતું એના કરતાં અહીં ચઢાણ પ્રમાણમાં સરળ હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. We trudged in the heavy powder snow for some time. ટ્રજ એટલે નીચા નમીને મુશ્કેલીથી ચાલવું, ઢસડાઈને ચાલવું. હેવી પાવડર સ્નો એટલે બરફના ભારે કણ. તો અમે થોડો સમય બરફના ભારે કણોની વચ્ચે ઢસડાઈને ચાલ્યા. Then the gradient started easing off noticeably. Gradient એટલે પર્વતના ઢાળ. Started easing off એટલે સરળ થવા લાગ્યા હતા. નોટિસેબલી એટલે દેખીતી રીતે. પછી પર્વતના ઢાળ દેખીતી રીતે સરળ થવા લાગ્યા હતા. A few steps later I saw that. Steps એટલે પગલા, few એટલે થોડા, થોડા પગલા પછી મેં જોયું કે. After only a couple of meters એટલે થોડા મીટર પછી જ. There was no upward climb. Upward એટલે ઉપરની તરફ, climb એટલે ચઢાણ. તો પછી ઉપરની તરફ ક્યાંય ચઢાણ હતું નહીં. The slope plunged steeply down. Slope એટલે પર્વતના ઢાળ. Plunged steeply down એટલે એકદમ નીચેની તરફ જવું. તો ત્યાંથી પર્વતના ઢાળ છે એકદમ નીચેની તરફ જતા હતા. લાસ્ટ પેરેગ્રાફ. My heart stood still. Stand still એટલે સ્થિર થઈ જવું. મારું હૃદય સ્થિર થઈ ગયું હતું. It dawned on me that. Dawned on એટલે આનંદિત થઈ જવું. અને હું આનંદિત થઈ ગઈ હતી કે Success was within the reach. Success એટલે સફળતા, within the reach એટલે પહોંચમાં. તો મારી સફળતા હવે મારી પહોંચમાં જ હતી, એ કારણથી હું આનંદિત થઈ ગઈ હતી. At 1:07 PM on 23 May 1984 અને 23 મે 1984 ના દિવસે બપોરે 1:07 I stood on top of Everest. હું એવરેસ્ટની ટોચ પર ઊભી હતી. The first Indian woman to have done so. અને આવું કરનાર હું સૌ પ્રથમ ભારતીય હતી. Do you think the writer is brave? શું તમે વિચારો છો કે આ લેખિકા છે બહાદુર છે? ઓફકોર્સ છે જ. તો આવી બચેન્દ્રી પાલની સ્ટોરી છે એવરેસ્ટ ક્લાઇમ્બિંગ માટેની. That's all. Thank you and have a very nice day.